શિયાળામાં 6 ફળ અવશ્ય ખાવા જોઈએ. શરદી ખાંસી તો મટશે પરંતુ રોગ પ્રતિકારક શક્તિ પણ વધશે. 1. નારંગીનું સેવન કરો. મિત્રો, સ્વસ્થ જીવન જીવવા માટે ઠંડીની ઋતુમાં નારંગીનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ડાયટિશિયન નિશા ટંડન કહે છે કે શિયાળાની ઋતુમાં નારંગી ખાવાથી પણ વજન ઘટાડવામાં મદદ મળે છે. તેના સેવનથી રોગ પ્રતિકારક શક્તિ વધારી શકાય છે. તેનાથી શિયાળાની ઋતુમાં ઇન્ફેક્શન, શરદી અને વાયરલ રોગોનું જોખમ ઓછું થાય છે. શક્કરિયાનું સેવન કરો. મિત્રો, શક્કરિયા વિટામિન એ, વિટામિન સી, વિટામિન બી અને વિટામિન ડી સારી માત્રામાં જોવા મળે છે. તેથી ઠંડીના દિવસોમાં આ ફળને આહારમાં સામેલ કરવું ખૂબ જ ફાયદાકારક રહેશે. શક્કરિયા ખાવાથી તમે તમારી જાતને હૃદયની અનેક બીમારીથી દૂર રાખી શકો છો. શક્કરિયા આયર્નની ઉણપ દૂર કરે છે. આનાથી પાચન તંત્ર પણ મજબૂત બને છે. જામફળ ખાવાનું રાખો. ઘણા લોકો માને છે કે જામફળ ખાવાથી શરદી મટે છે, જ્યારે જામફળ એ વિટામિન સી, એ, ઈ, ફાઇબર, આયર્ન, કેલ્શિયમ, મેંગેનીઝ અને અન્ય ઘણા ખનિજોનો ભંડાર છે. જો તમે રોજ એક જામફળ સેવન કરો છો, તેથી આ તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરશે. આમ કરવાથી તમે તમારા શરીરને શરદી અને ઉધરસની અસરથી બચાવી શકો છો. દાડમ લોહીને પાતળું કરવા માટે જાણીતું છે. લોહીની ઉણપ પણ ફળ દ્વારા પૂરી થાય છે. તેના સેવનથી લોહી ગંઠાઈ જતું નથી. આ જ કારણ છે કે આ ફળ સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે. શિયાળાની ઋતુમાં લોકો ઘણીવાર બીમાર પડે છે. આવી ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે આ ફળને તમારા આહારમાં સામેલ કરવું જોઈએ. ડાયાબિટીસના દર્દીઓ માટે પિયર ખૂબ જ ફાયદાકારક છે. આ ફળમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. આ જ કારણ છે કે તે લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે છે. તેમાં કેલરીની માત્રા પણ ઓછી હોય છે. તેથી વજન ઘટાડવાની માત્રામાં પણ આ ફળ ખૂબ જ ફાયદાકારક છે. આ ફળ વજન ઘટાડવામાં મદદરૂપ છે. ઠંડીના દિવસોમાં મોસંબી હવામાન પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. ઠંડીના દિવસોમાં આ ફળ શરીરને ઇન્ફેક્શન સામે લડવાની તાકાત આપે છે. મોસંબી ફળોમાં આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હાજર હોય છે. જોકે મોસમી ફળોની પ્રકૃતિ ઠંડી હોય છે, પરંતુ તડકામાં બેસીને આ ફળ ખાવાનો પ્રયત્ન કરવો જોઈએ. આમ કરવાથી શિયાળામાં પણ મોસમી ફળ ખાવાથી ચેપથી બચી શકાય છે. અને અંતમાં મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો. જય હિન્દ, જય ભારત.